એટલે આપણા પૂર્વજોએ કોઈ આવું કંઈ ખાધું નથી. રામે દારૂ પીધો એવો કે એ સૂર્યવંશનો પ્રતાપી રાજા હતો, એ ક્ષત્રિય હતા, ક્યાં તમને સાંભળવામાં મળ્યું? કૃષ્ણ ચંદ્રવંશી હતો, સીધી લીટીના વારસદારો જો જાડેજાઓ બધા. સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધું અત્યારે. તો કૃષ્ણએ દારૂ પીધું એવું ક્યાં સાંભળ્યું? એના હાગાવાલા પીતા હતા, એને છોડીને મૂકીને હાલ્યા ગયા. એમાં કૃષ્ણ એના હાગા હતા, એને મૂકીને ચાલે ગયા. આખું કુળ શ્રાપિત કરાવી દીધું કે જાઓ તમે શ્રાપિત બની જાઓ. એટલે બહુ સંભાળજો મારા વાલા. કુળની ખાનદાની ને ખાનપાન જો ખરાબ થશે તો ખાનદાન બગડી જશે. બહુ આ એક લીટીની વાત છે. તમારા ખાનદાનને શુદ્ધ રાખવું હોય તો ખાનપાન શુદ્ધ રાખજો તમારું, એ તો ખાનદાન આખું બગડી જશે. ડીએનએ માં ચેન્જ આવી જશે તમારા. કેટલા બધા લોકોના ડીએનએ બગડી ગયા છે. નહીં તો વિજ્ઞાન એમ કે છે એમાં કે જો જેનો ખાનપાન અને જે ખાનદાની વાળા હોય ને શુદ્ધ વિચારો વાળા, એનો 2500 વર્ષ સુધી ડીએનએ ઈનો ઈ જ આવે. લ્યો, આવો તો વિજ્ઞાને કબૂલી લીધો. કે ગાય સારા નસલની જોઈતી હોય ને તો એના માટે નંદી હારો જોઈએ. એ કૂતરાની પણ એક નસલ હોય. આ ડોબરોમેન છે ને આ નાનકડો વોડાફોન વાળો છે ને આ બધા કૂતરાઓની પણ નસલ છે, હોય છે કે નહીં? આ નસલનો છે. આ ગાય દેશી છે, આ કાકરેજ છે. પણ માણસની જ નસલ ફરી ગઈ છે, ખબર નથી પડતી. બીજા બધાની નસલ સારી જોવા માટે ઘોડાની નસલ જોઈએ, ગાયની નસલ હારી જોઈએ. કૂતરાની નસલ છે, એના વાણી વર્તન વિવેક ઉપરથી ખબર પડે કે આ કુળનો છે. માણસના કુળ પૂરા થઈ ગયા, સંસ્કારો પૂરા થઈ ગયા. અહીંયા નંદ બાબા સ્નાન પાન ધ્યાન કરી અને બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોને બોલાવીને જાત કર્મ સંસ્કાર કર્યા છે. જાત કર્મ સંસ્કાર પૂર્ણ થવાની સાથે કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા પિતૃઓની પૂજા કરી છે. માં આજે આ ભુવા ભરડાઓ આપણી પ્રજાને બીવડાવે છે માં કે પિતૃ નડે છે. હું અહીંથી ખુલાસો કરું છું વ્યાસ ગાદીએથી કે પિતૃ કોઈ દિવસ કોઈના કોઈને નડતા નથી. આવું મગજમાંથી કાઢી મૂકજો ને. મારી માતાઓ બહેનોને ખાસ કહું છું, આજે નાચવા વાળા ધૂણવા વાળા જે દીધા છે ને, એટલું તો એટલા કોઈ બગડ આતંકવાદીઓથી આ બધા ખતરનાક છે. બધા ધૂણવા વાળા સીધા ઘરની અંદર આગ લગાડવાનું કામ કરે છે. એવી અંધશ્રદ્ધાથી બચજો. શ્રદ્ધા બધી જગ્યાએ રાખજો, પણ આંધળી શ્રદ્ધા નહીં. કોઈ પણ દેવ આવે ને એ એમ કે મને સિગરેટ જોઈએ, મને મદિરા પાન જોઈએ, એવા કોઈ દેવ જ નથી આપણા. અત્યાર સુધીમાં આપણે કોઈ એવા દેવ મળ્યા? શાસ્ત્રમાં વાંચી થાકી ગયા કે આ ધૂણવા વાળા જે બીડીને સિગરેટ માંગે છે એવો દેવ કયો, એની દેવી કઈ? ન ખાવાનું વસ્તુ ખાવાનું મંગાવે, ન પીવાનું, એવી કોઈ અત્યાર સુધી ના દેવી ભાગવતમાં, ન શિવ પુરાણમાં, ના વિષ્ણુ પુરાણમાં, 18 પુરાણમાં. અમારા ભાગવતી તો વૈષ્ણવનો ગ્રંથ છે, એમ આ ક્યાં આવ્યું નથી. ને આ તો બધા દે ધનાધન વાગતું હોય ને એ બધાને ઉપડી પડવું જોઈએ આગમતે. હવે તો ડીજે ચાલુ થાય, ડીજે ઉપર મહા લેવા પડે. આમાં કેવો મંત્ર છે? હજી માનતા કે ઢોલ ને ડાક વાગે, હવે તો આ બારોટના સાઉન્ડ વાગે ને એમાં કોઈ ગીતડો વગાડી દે. શબ્દના કઈ જમાવટ હોય કે ન હોય, પણ એ તાલ ઉપર તાનમાં આવી જાય છે. એટલે મારી ભારત વર્ષની ભોળી પ્રજા, શ્રદ્ધા બધી જગ્યાએ, આંધળી શ્રદ્ધા નહીં. વિશ્વાસ બધી જગ્યાએ, આંધળો વિશ્વાસ નહીં. તમારી મોમાય માને સેવો, તમારી હરસિદ્ધિને, તમારી સચિયારને, તમારી શક્તિને સેવી લેવાય. તમારી ભક્તિમાં વધારો કરો. એમને આ ભક્તિ ઉપર કોઈ આ પાખંડ છે, કલિયુગમાં પાખંડ હંમેશા પૂજાય છે.